આપણી સાથે હાલમાં જે પૂર્વ ધારાસભ્ય હતા એમના દીકરા છે એ પણ આ વખતે ચૂંટણીમાં ઉતર્યા હતા અને શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે, કોંગ્રેસમાંથી હતા અને આજે એ કઈ રીતનું પરિણામ આવ્યું છે આપણે એમને પૂછીશું. આપનું નામ? મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 11 ના ઉમેદવાર. મનોજભાઈ, જે રીતે પરિણામ આવ્યું છે કઈ રીતનું પરિણામ લાગે છે? પરિણામ અમારી અપેક્ષાથી વિપરીત આવ્યું છે. અમારી સામે લોક ચુકાદો તો શિરોમાન્ય છે, પણ જે સ્થાનિક પ્રશાસનનો ગુંડાગર્દી કરી અને જે ઉપયોગ કરવામાં આવ્યો અમારા મતદારોને રોકવામાં આવેલા, આ બધા પાસાને લીધે અમારી હાર થઈ છે. મનોજભાઈ, શહેર ભાજપ પ્રમુખ જે છે પુનિતભાઈ શર્મા, એના દ્વારા એવું કહેવામાં આવતું હતું 50 થી પણ વધારે સીટ આવશે. એટલે ગયા વખતે અમારી એક જ સીટ હતી, આ વખતે 11 સીટ અમારી આવી છે. એટલે અમારું પરફોર્મન્સ પણ સારું રહ્યું છે. અમારા તમામ કાર્યકરો, ઉમેદવારો જનૂનથી લડ્યા. હું એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. મનોજભાઈ, હારને કઈ રીતે જુઓ છો? એનું પાછળનું કારણ શું લાગે છે? ઘણા પાસા. એનું કારણ છે કે અત્યારે પ્રશાસન એમની પાસે છે, સરકાર એમની છે અને તમામ પૈસો અમારા ઉમેદવારો આર્થિક પણ સંકળામણમાં હતા અને એટલું માનસિક ટોર્ચર કરવામાં આવેલું એમાં પોલીસ દ્વારા, અને સગાવાલાને ઉતારી બધાને એવી રીતે ટોર્ચર કરવામાં આવ્યા કે ચૂંટણી સુધી વ્યથિત જ રહ્યા, ડરમાં રહ્યા. એટલે ડરેલો માણસ કેટલું દોડી શકે? અમે ન પ્રચાર કરી શક્યા. હું પોતે ઉમેદવાર હતો, મને અમારા 13 વોર્ડમાં ઉમેદવાર હતા તો ક્યાંક ને ક્યાંકથી ફોન આવે કે જલ્દી આવો, અમને દબાવ્યા. મારા એક ટેકેદાર છે ગુલિસ્તાન ખાચીપટમાં, એમને સવારે 6 વાગે ઉઠાવી ગયા, સાંજે 5 વાગે છોડ્યા. એટલે મારી મોટી હારનું કારણ હોય તો મારું જ્યાં વોટ બેંક હતી એ વોટ બેંક સીધી તૂટી. મને સીધો ત્યાં 1200 મતનો લોસ ગયો અને હું 1100 મતે આવ્યો. મને ઓછામાં ઓછા હું જો અમારા આગેવાન 12 હોત તો ત્યાં 1400 મત વધારે પડત. મનોજભાઈ, જે રીતે મહિપતભાઈ બસિયા હતા, તમારા કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા, વોર્ડ નંબર 9 ના હતા, એને પણ ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી કે ભાઈ કોંગ્રેસમાંથી અમને ફંડ નથી મળ્યું અને એને કારણે અમે હારીએ છીએ. 100%. એનું કારણ છે કે કોંગ્રેસ અત્યારે ખૂબ જ વિકટ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે. ફંડ હતું અને નહોતું દીધું એવું નથી. અત્યારે કોંગ્રેસ ભવનને અમારે કલર કરવો છે, પણ વિચાર કરવો પડે, ખર્ચ કરવો હોય તો તમે જોવો હાલત છે. એટલે આર્થિક પાસું એમાં કોઈ પાર્ટીના કોઈ પણ નેતાઓનો કોઈ વાંક નથી. જે ફંડ જેના ભાગે એવું સીધું ઓનલાઈન ખાતામાં જ આપ્યું છે. કોઈ મીડિયેટર વચ્ચે નહોતો કે ક્યાંય આડાવડું થાય એવી કોઈ શક્યતા નહોતી. પણ આર્થિક ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે પાર્ટીની. પણ મનોજભાઈ, જ્યારે વાત કરીએ કે ભાજપની, તો ભાજપ પાસે સરસ મજાનું કમલમ આખું મસ્ત બનેલું છે, ત્યારે બીજી બાજુ આપણી પાસે કોંગ્રેસ ભવનમાં કલરના પણ પૈસા નથી. એનું કારણ શું? એટલે કોંગ્રેસે કાયમી આ લોકો આક્ષેપ કરે કે ભ્રષ્ટાચાર, હકીકતમાં એવું નથી. તમે જોવો અત્યારે રાહુલજી મેટ્રો ટ્રેનમાં યુવાનો સાથે સફર કરે તો એટીએમમાંથી પૈસા કાઢીને ટિકિટ લઈ પસાર થાય છે અને એટલા બદનામ કરી દેવામાં આવ્યા. એવું ખરેખર હોય તો અત્યારે અમારા કચેરીઓ અમારી કંઈક સારી હોય, બરાબર, નો ડાઉટ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું થયું હશે, પણ જે રીતે બદનામ કરવામાં આવ્યા, આજે 65-68 વર્ષ રાજ કર્યું હોય અને આવી હાલત હોય ને તમે જો 10 જ વર્ષમાં 5 સ્ટાર હોટલ જેવા કાર્યાલય થઈ જાય. એટલે આ તુલના કરવા જેવી વસ્તુ છે. હા, તો આપણી સાથે જે મનોજભાઈ જોશી કે જે ઉમેદવાર છે અને પૂર્વ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના, આવી જ વાતો છે. આવી વાતો સુધી ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.